ચલાવવામાં પેટ્રોલ જેવું જ પિકઅપ છે. મારુતિ ઓટો ગેસમાં આજે છે ટાટા પંચ. જે ટાટા પંચ ક્યાં રહેવાનું સાહેબ તમારે? સંતરામપુર થી આપણે ત્યાં સ્પેશિયલ સીએનજી કિટ ફિટિંગ માટે આવેલા છે. કસ્ટમરે ગાડી ચલાવી છે, ટેસ્ટિંગ ટ્રાયલ કરેલો છે. આપણે કસ્ટમરને રિવ્યુ પૂછીએ, કેવું લાગ્યું સાહેબ તમને ચલાવવામાં પેટ્રોલ જેવું જ પિકઅપ છે. સેમ પેટ્રોલ જેવું લાગ્યું તમને? છે 19-20 લાગ્યું કે સેમ પેટ્રોલ જેવું? સેમ પેટ્રોલ જેવું. આ કસ્ટમરનો રિવ્યુ છે. સેમ પેટ્રોલ જેવું પરફોર્મન્સ મળેલું છે. બીજું તમને અહીંયા સવારથી આવ્યા હતા, તમને કેવું લાગ્યું ફિટિંગમાં? ફિટિંગમાં કામકાજ સારું છે. આખું કંપની ટાઈપનું સોકેટ ટુ સોકેટ આખું ફિટિંગ કરીને આપ્યું. તમારી સામે જ આખું કર્યું ને? હા, સામે જ કર્યું. આપણે કસ્ટમરની સામે જ આપણે ફિટમેન્ટ કરતા હોઈએ છીએ. કસ્ટમર એક સાઈડ ગાડી ફિટિંગ થતી હોય છે, એની બાજુમાં જ કસ્ટમર બેઠા હોય છે, ઊભા હોય છે. પછી જ આપણે કસ્ટમરને ડેમો આપતા હોઈએ છીએ, ટેસ્ટિંગ ટ્રાયલ કરતા હોઈએ છીએ. પછી જ આપણે કસ્ટમરનો રિવ્યુ લેતા હોઈએ છીએ. આવો તમને હું ફિટિંગ બતાવી દઉં. ટાટા પંચની અંદરની વાત કરીએ તો આપણે હાઈ બૂસ્ટની કિટ લગાવેલી છે. જે હાઈ બૂસ્ટની સીએનજી કિટ છે એની અંદર આપણે હાઈ બૂસ્ટની ઇન્જેક્ટર રેલ લગાવેલી છે. ઈસીએમની વાત કરીએ તો પેટ્રોલનું ઈસીએમ છે, એની બાજુમાં જ તે આપણે હાઈ બૂસ્ટનું ઈસીએમ લાગેલું છે. અને આપણે પિકઅપની વાત કરીએ તો એડવાન્સર જે હાઈ બૂસ્ટનું એડવાન્સર લગાવતા હોય છે, તો આની અંદર ટોટલ કિટ હાઈ બૂસ્ટની આપણે લગાવેલી છે. આ પિકઅપનું બ્રહ્માસ્ત્ર છે. આપણે જે પિકઅપ આવતું હોય છે આ એડવાન્સરથી જ આવતું હોય છે. આવો કિલોમીટરની વાત કરીએ 39,533 કિલોમીટર ગાડી ચાલેલી છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ગાડી છે. આપણે એની સ્વિચ જુઓ તમને, આ ટાઈપ નાખી પ્રીમિયમ લુકવાળી સીએનજી કિટની સ્વિચ આવતી હોય છે. આપણે બૂટ સ્પેસની વાત કરીએ, સીએનજી કિટ લાગ્યા પછી પણ તમને આટલી બૂટ સ્પેસ આમાં વાપરવા મળતી હોય છે. અને આપણે ટોટલ જે કામ કરતા હોઈએ છીએ આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ. તમારી પાસે પણ કોઈ પણ કાર હોય અને સીએનજી કિટનું વિચારી રહ્યા હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસ.